રાજ્યમાં આવતીકાલે ડ્રાઇવિંગ લાયસન્સ માટે નહીં યોજાય ટેસ્ટ. સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે કાલે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. રાજ્યના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ આવતીકાલે નહીં યોજાય. 5 ઓગસ્ટની અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ થશે. 2 દિવસથી આરટીઓના સર્વરમાં ધાંધિયા થવાથી લોકો થયા પરેશાન. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે આવ્યા રાહતના સમાચાર. નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત. હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. આ સાથે જ આવનાર એક અઠવાડિયામાં ચોમાસું વિદાય લે તેવી પણ સંભાવના. અમદાવાદ શહેરમાં આવનારા એક સપ્તાહમાં ગરમીનો પારો 33 થી 35 ડિગ્રી રહેવાની સંભાવના. गुजरात के किसी भी हिस्से में जो है आने वाले दिनों में बारिश नहीं दी गई है. हैवी रेनफॉल के अनुमान नहीं है. और साथ ही साथ अगर हम बात करें अगले 7 दिनों के लिए सौराष्ट्र कच्छ में जो है वेदर ड्राई रहेगा, जिसमें किसी प्रकार की बारिश जो है न्यूनतम स्तर पर रहेगी. नॉर्थ गुजरात में भी सेम ही सिनारियो बना रहेगा अगले 7 दिनों तक. साउथ गुजरात के कुछ हिस्से जो है सूरत तथा उसके निचले हिस्सों में जो है कहीं पे बहुत लाइट रेन देखने को मिल सकता है हमें आगे आने वाले दिनों में. નવરાત્રિ પર દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી માતાના મઢમાં. દેશ દેવી માં આશાપુરાના દર્શન કરવા હજારો પદયાત્રીઓ માતાના મઢ આવતા હોય છે, પરંતુ એસટી વિભાગે દર્શનાર્થીઓ માટે કોઈ સુવિધા ન કરી. પરિણામે એસટી બસમાં બેસવા માટે લોકો પડાપડી કરતા નજરે પડ્યા. કેટલાક દર્શનાર્થીઓ તો બારીમાંથી બસમાં ચડતા જોવા મળ્યા.